ફરજિયાત હેલ્મેટના નિયમને લઈ હવે ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરુ કચેરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિવાદાસ્પદ પત્ર લખ્યો। ધીરુ કચેરાએ પોતાના પત્રમાં ફરજિયાત હેલ્મેટનો નિયમ મધ્યમ અને ગરીબ વર્ગ માટે ત્રાસદાયક હોવાનો ઉલ્લેખ કર્યો છે। એટલું જ નહીં, શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવાની જરૂર હોય તેવું નથી લાગતું। આ સાથે જ રોડ પર ખાડા અને ગેરકાયદે પાર્કિંગ અંગે પોલીસ અને પ્રશાસન કંઈ કરતું ન હોવાનો પણ ધીરુ કચેરાએ આરોપ લગાવ્યો છે અને પત્રમાં તેઓએ ઉલ્લેખ કર્યો। તો આ સમગ્ર મામલે જે છે તે મુખ્યમંત્રીને રજૂઆત પણ કરવામાં આવી છે। પત્રમાં વધુમાં પણ લખવામાં આવ્યું કે ગરમી શરૂ થશે ત્યારે લોકો હેલ્મેટને લઈ વધુ હેરાન થશે। દરેક વ્યક્તિ કોઈને કોઈ દવા લેતી હોય છે, જેથી હેલ્મેટથી લોકોને તકલીફ થાય છે। ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ પત્ર લખ્યો છે હેલ્મેટને લઈને। શા માટે લખ્યો? આપણી સાથે મોજૂદ છે, તેમની સાથે જ વાત કરીશું। કાકા, પત્ર કેમ લખવો પડ્યો? પ્રજાના હિતમાં લખ્યો છે। આજે આ જે કાયદો છે, સિટી વિસ્તારની અંદર 10 થી 15 કિલોમીટરની સ્પીડે ગાડી ચાલી શકતી નહીં, સારામાં સારા રસ્તા પર તમે જોઈ શકો છો। ત્યારે મતલબમાં આમાં હેલ્મેટની જરૂર ક્યાં પડી? હેલ્મેટની જરૂરિયાત છે સિટીમાં, હાઈવે પર બરોબર છે, જ્યાં 50 કિલોમીટર કરતાં વધારે સ્પીડે ગાડી ચાલતી હોય ત્યાં આજે ગરીબ અને મધ્યમ અસંખ્ય સમસ્યાથી ઝૂઝમતો તેમાં આજે સામાજિક કાર્યમાં માર્કેટમાં જાય, શોક પ્રસંગમાં જાય, લગ્ન પ્રસંગમાં જાય, સ્કૂલમાં જાય, માર્કેટમાં જાય, એને હેલ્મેટ ક્યાં સાચવવો? અને આજે હેલ્મેટનું મતલબમાં જે તૂટ છે એવું મને દેખાય છે કે જેથી કરીને કે આજના મધ્યમ ને ગરીબ માણસો લગભગ દવાઓ ચાલતી હોય છે, કંઈક નહીં કે પ્રેશરની અંગેની, અને એની અંદર પણ પછી તમે આજે આ ગરમીની અંદર હેલ્મેટ 2 મિનિટ સિગ્નલ પર ઊભું રહેવાનું આ ગરમીની અંદર કેટલું પોસિબલ છે? નથી। આજે તમે સૌથી વધારે તમારે ટ્રાફિક સમસ્યા હલ કરવી હોય તો આજે આડેધડ પાર્કિંગ છે, રોંગ સાઈડ આવનારા છે, ત્યાર પછી આડેધડ દબાણો છે, એની માટે કોઈ જોતું નથી। માત્ર ને માત્ર એક ગરીબ અને મધ્યમ વર્ગ ઉપર આ કાયદો મને અમાનુષી દેખાણો એટલે મેં અમાનુષી શબ્દ પણ વાપર્યો છે, અને જેથી કરીને મને મારા પર્સનલ પણ મેં આ પત્ર લખ્યો છે, પ્રદેશ અધ્યક્ષને લખ્યો છે, મુખ્યમંત્રીને લખ્યો, અને ગૃહમંત્રીને પણ લખ્યો છે, લોકના હિતમાં।